હેલો ફ્રેન્ડ્સ, પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। તો અત્યારે કાચી અને પાકી એમ વિવિધ પ્રકારની કેરીની સિઝન ચાલી રહી છે। તો આ કેરીની સિઝનમાં આપણે એકદમ ચટપટા વધેલા ભાતમાંથી મેંગો રાઈસ બનાવીને તૈયાર કરીશું। જી હા ફ્રેન્ડ્સ, જો તમારી પાસે ભાત બનાવેલા વધેલા હશે ને તો ફક્ત ને ફક્ત તમે આ મેંગો રાઈસ 5 મિનિટમાં બનાવીને તૈયાર કરી શકશો। સિઝનમાં કમસે કમ તમને અઠવાડિયામાં 3 થી 4 વખત આ મેંગો રાઈસ ખાવાનું મન થાય ને એટલા આ મેંગો રાઈસ ચટપટા બની અને તૈયાર થાય છે અને નાના મોટા બધાને બહુ જ ભાવે છે। તો ચાલો પછી આપણે એકદમ ચટપટા એવા મેંગો રાઈસ બનાવવાનું શરૂ કરીએ। મેંગો રાઈસ બનાવવા માટે સૌથી પહેલાં તો અહીંયા આપણે લેશું એક કાચી કેરી। તો મેં અહીંયા એક મીડિયમ સાઇઝની કાચી કેરી લીધી છે, જેને આપણે ડીટીયાથી હટાવી દઈશું થોડી, અને ત્યાર પછી એને છોલ્યા વગર જ આપણે આ રીતે કટ કરવાની છે। તો તમારી કેરી છે ને ફ્રેન્ડ્સ, એને છોલ્યા વગર જ આ રીતે ઝીણી સમારવાની। જો તમે છોલી અને ત્યાર પછી ઝીણી સમારશો ને તો ઘણીવાર કેવું હોય કે જ્યારે આપણે કેરીનો વઘાર કરીએ ને તો વઘારમાં જતાં જ કેરી ઓગળી જતી હોય છે। તો આ રીતે એને છાલ સાથે આપણે સમારીશું ને તો એ વઘારની અંદર ઓગળી નહીં જાય અને સરસ કેરીના ક્રન્ચી ટુકડા રહેશે। આ રીતે મેં એક મીડિયમ સાઇઝની આખી કેરીને ઝીણી સુધારીને તૈયાર કરી લીધી છે। એની સાથે જ લેશું આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળી। તો ડુંગળીને પણ આપણે એ જ રીતે ઝીણી ઝીણી સુધારી લેવાની। તો મેંગો રાઈસની અંદર તમારે મેંગોનો સ્વાદ તો આપવાનો છે, સાથે સાથે તમે આ રીતે ડુંગળી લેશો ને તો એકદમ સરસ એવા આપણા પુલાવ જેવા આ મેંગો રાઈસ બનીને તૈયાર થશે। અને ડુંગળીની સાથે સાથે મેં અહીંયા એક લીલું મરચું પણ સમારી લીધું છે। તો આ રીતે આપણે ડુંગળી, કાચી કેરી અને મરચાંને એકદમ ઝીણું સમારીને તૈયાર કરી લેવાનું। તો ચાલો હવે આપણે મેંગો રાઈસનો વઘાર કરીએ। તો એના માટે મેં કઢાઈની અંદર 3 થી 4 ચમચી જેટલું તેલ લીધું છે। તેલ થોડું ગરમ થાય એટલે આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું, અડધી ચમચી જેટલું જીરું એડ કરવાનું, અને ત્યાર પછી એક મુઠ્ઠી જેટલા સિંગદાણા એડ કરજો। તો સિંગદાણા જરૂર એડ કરજો ફ્રેન્ડ્સ, બહુ જ સારો સ્વાદ આવે છે, એકદમ ક્રન્ચી આપણા પુલાવ જેવા આ મેંગો રાઈસ બનશે। અને ત્યાર પછી આપણે એડ કરી દઈશું આપણે જે ડુંગળી, કેરી અને મરચું સમાર્યું એ। હવે બધી જ વસ્તુને આપણે મિક્સ કરવાનું, આ રીતે સરસ એવો વઘાર તૈયાર કરી લેવાનો, અને ત્યાર પછી બધી જ વસ્તુને મિક્સ કરી અને હવે ઢાંકણ ઢાંકી અને આપણે 2 મિનિટ માટે આને રહેવા દેશું, જેથી ડુંગળીનો કાચો ટેસ્ટ અને કેરી પણ સરસ એવી ચડી અને થોડી સોફ્ટ થઈ જશે। વઘાર કર્યા પછી આપણે ટોટલ આને 2 મિનિટ માટે ઢાંકીને રહેવા દીધું છે, અને હવે આપણે એકવાર એને બરાબર મિક્સ કરી લઈએ। તો અહીંયા ડુંગળી પણ સરસ ચડી ગઈ છે અને કેરી પણ આપણી થોડી સોફ્ટ થઈ ગઈ છે। તો અહીંયા આપણે બધા મસાલાઓ કરી લઈએ। મસાલાઓમાં સૌથી પહેલાં તો આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું, ત્યાર પછી 2 થી 3 ચપટી કે 1/4 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દેવાનો, અને ત્યાર પછી એડ કરીશું લાલ મરચું પાવડર। તો હું અહીંયા આપણા જે રાઈસ છે ને એનો કલર છે એકદમ પુલાવ જેવો આવે એના માટે કાશ્મીરી લાલ મરચું એડ કરું છું 1 ચમચી, અને મીઠું છે ને ફ્રેન્ડ્સ મેં અત્યારે એડ નથી કર્યું, કેમ કે આપણે ભાત બનાવ્યા ને ત્યારે પણ મીઠું એડ કરેલું છે, તો જરૂર લાગશે તો આપણે મીઠું પછીથી એડ કરીશું। અને હવે આપણે એડ કરી દઈએ વધેલા જે ભાત છે એ। તો મેં અહીંયા બાસમતી રાઈસ બનાવેલા સવારે ખાવા માટે, તો એમાંથી જ આ થોડા ભાત વધેલા છે એમાંથી જ મેં મેંગો રાઈસ બનાવ્યા છે। તો એ રીતે તમે પણ વધેલા ભાતમાંથી આ મેંગો રાઈસ બનાવી શકો। વધેલા ભાત ના હોય તો તમે કોરા ભાત બનાવ્યા પછી પણ આ રીતે મેંગો રાઈસ બનાવીને ખાઈ શકો છો। આ મેંગો રાઈસ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ, એકદમ પુલાવ જેવા, હું તો કહીશ કે પુલાવથી પણ બહુ જ મસ્ત લાગે છે। તો જરૂરથી એકવાર ટ્રાય કરજો। તો વઘારમાં આપણે ભાત એડ કર્યા પછી આને 5 મિનિટ માટે સતત આ રીતે મિક્સ કરતા રહેવાનું, જેથી આપણે ભાત છે ને એ ફ્રીજમાં રાખીને પછી આ રીતે વઘાર કર્યું છે। એની અંદર થોડું પાણીનું મોઇસ્ચર હશે, તો એ પાણીનું મોઇસ્ચર છે ને એ બિલકુલ પણ નહીં રહેવું જોઈએ, અને 5 મિનિટ પછી તમે જોશો ને તો આ રીતે એકદમ છૂટો છૂટો પુલાવ જેવા આપણા મેંગો રાઈસ બનીને તૈયાર થઈ જશે। તો અહીંયા મેં થોડું ટેસ્ટ કરીને જોયું ને તો મીઠું થોડું મને ઓછું લાગ્યું, તો મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે। તો એ રીતે તમે પણ મીઠું છે ને એ છેલ્લે જ એડ કરજો। હવે મીઠું એડ કર્યા પછી પણ આપણે 1 મિનિટ માટે આને સરસ મિક્સ કરી લઈએ। તો ચાલો પછી અહીંયા આપણા એકદમ ટેસ્ટી એવા મેંગો રાઈસ બનીને તૈયાર થઈ ગયા છે। છેલ્લે તમે આની અંદર લીલા ધાણા એડ કરજો। અત્યારે મારી પાસે લીલા ધાણા નથી તો મેં નથી એડ કર્યા। તો હવે આપણે મેંગો રાઈસને સર્વ કરી લઈએ। તો જે રીતે હું સર્વ કરું છું અને તમને જોઈને ખ્યાલ આવતો હશે ફ્રેન્ડ્સ કે મેંગો રાઈસ કેટલા સરસ દેખાય છે, એટલા જ એ ખાવામાં સ્વાદિષ્ટ છે। તો તમે પણ આ રીતે આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને હા, તમને મેંગો રાઈસની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। રેસીપી તમને ગમી છે તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો।
તો ચાલો મળીશું પછી એક આવી જ નવી અને એકદમ ટેસ્ટી રેસીપી સાથે. આવજો.